નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ગત રોજ 3 એપ્રિલ 2024ના રોજ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં વર્ગ 3ની કુલ 32 જગ્યાઓની સેવાઓ જે છે તે મંજૂર કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે કયા કયા સંવર્ગની આ 32 જગ્યાઓ જે છે તે ભરવામાં આવશે, સાથે જ આ જે સંવર્ગો છે વિવિધ સંવર્ગોની 32 જગ્યાઓ માટે તેના માટે શું પગાર ધોરણ હશે અને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં અન્ય કઈ બાબતોનો જે છે તે મિત્રો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, કમિશનર શ્રી આઈસીડીએસની કચેરી ખાતે વર્ગ 3ની કુલ 32 જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી ભરવાની મંજૂરી આપવા બાબતનો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ ક્રમાંક WCDD/CIE/E ફાઇલ /23/2023/1481/B1 બ્રાન્ચનો આ જે પરિપત્ર છે તે ગત 3 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો બે પત્રો જે જૂના હતા તેને વંચાણી લેવામાં આવ્યા હતા, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ 2 ઓક્ટોબર 2023નો ઠરાવ અને કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીનો 4/11/2023નો પત્ર ક્રમાંક વંચાણી લેવામાં આવ્યો હતો। ઠરાવમાં લખવામાં આવ્યું છે કે વંચાણી લીધેલ પત્ર ક્રમાંક 1 પરના ઠરાવથી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર ખાતેથી વર્ગ 3ની 38 જગ્યાઓની સેવાઓ વધુ 11 માસ માટે માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવા મંજૂરી આપેલી હતી। વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 2 પરથી ઉક્ત 38 જગ્યાઓ પૈકી 32 જગ્યાઓ સેવાઓ મુદત પૂર્ણ થઈથી વધુ 11 માસ માટે આઉટસોર્સથી મેળવવા માટે દરખાસ્ત માંગેલી હતી। પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવી છે, જે મિત્રો નીચે દર્શાવેલ પત્રક મુજબની કુલ 32 જગ્યાઓની સેવાઓ નિયમિત ઉમેદવારો ઉપલબ્ધ થાય ત્યાં સુધી અથવા 11 માસ માટે એટલે કે 1/12/2023થી જે છે તે મિત્રો 30/10/2024 સુધી 11 માસ MBAમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવી છે। જગ્યાનું નામ છે મિત્રો એકાઉન્ટ, જગ્યાઓની સંખ્યા 4 છે। બીજા નંબરની જગ્યા છે જુનિયર ક્લાર્ક, જેની 21 જગ્યાઓ છે। ત્રીજા નંબરે છે ક્લાર્ક કમ ટાઈપિસ્ટની 2 જગ્યાઓ છે। ચોથું છે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર વર્ગ 3 જગ્યાઓ છે અને ડ્રાઈવર જે છે તેની 2 જગ્યાઓ છે। આમ કુલ 32 જગ્યાઓ આઉટસોર્સથી ભરવા માટે વર્ગ 3 અને 4ની સરકાર દ્વારા હાલ મંજૂરી આપવામાં આવી છે, જે 1/12/2023થી 31/10/2024 સુધી મિત્રો માન્ય રહેશે। કમિશનર શ્રી આઈસીડીએસની કચેરી ખાતે મંજૂર થયેલ ડ્રાઈવરની 2 જગ્યાઓ માટે માસિક 15,000 રૂપિયા અન્ય ચાર્જિસ સિવાય ફિક્સ વેતનથી મુદત પૂર્ણ થયા તારીખ 1/12/2023થી વધુ 11 માસ માટે માન્ય એજન્સી મારફતે મેળવવાની મંજૂરી આપવામાં આવે છે। આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ નાણાં ક્રમાંક વિભાગની 30/3/2024ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે। જે મિત્રો એકાઉન્ટ છે, એકાઉન્ટન્ટ ક્લાર્ક અને ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, તેમને મિત્રો પ્રતિ મહિના જે છે તે મિત્રો 15,500 પગાર ચૂકવવામાં આવશે। પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને 15,000 રૂપિયા અને ડ્રાઈવરોને પણ 15,000 રૂપિયા પગાર પ્રતિ માસ જે છે તે 11 મહિના સુધી આ કોન્ટ્રાક્ટમાં ચૂકવવામાં આવશે। આ મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ મહિલા અને બાળ વિકાસ તેમજ અન્ય જે ગુજરાત સરકારના જે હૃદય સમાન જે વિભાગો છે તેમાં મિત્રો ખોટ પૂર્ણ કરવા માટે આઉટસોર્સથી જગ્યાઓ ભરવામાં આવે છે। ગુજરાત સરકારની વાત કરીએ તો સરકારના અલગ અલગ 26 વિભાગો સાથે 65 જેટલા જે બોર્ડ અને નિગમો છે તેમાં કુલ અત્યારે હાલ દેશમાં મિત્રો રાજ્યમાં કુલ 10 લાખ કરતાં પણ વધારે કર્મચારીઓ આવા 11 માસના કરાર એટલે કે આઉટસોર્સથી ભરવામાં આવેલ છે, જે મિત્રો ગુજરાતની જે છે તે બેરોજગારીનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવી રહ્યું છે। સરકાર દ્વારા નિરંતર જ્યારે જગ્યાઓ પડે છે ત્યારે આ આઉટસોર્સથી કર્મચારીઓ ભરી અને કામ ચલાવવામાં આવે છે। જોઈશું કે સરકાર આ જગ્યાઓ ક્યારે કાયમી કરશે। જય હિન્દ, અસ્તુ।